તો એસસીઆઈનો એક કેપેક્સ પ્લાન બનતો જે જોઈ રહ્યા છે સૂત્રો મુજબ, એના પર એક નજર કરી લે તો પોતાના કારોબારને કંપની અહીંયાથી એક્સપેન્શન કરવા માટે એટલે વધારવાની એક તૈયારી કરી રહી છે. એસસીઆઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આપણે જાણીએ છીએ તો આ કંપની ડેલોઇટની મદદથી બિઝનેસ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રહી છે અને એની હેઠળ જે છે આ પ્લાનમાં શું કરશે તો ફ્લીટની સંખ્યા વધારવાની યોજના કંપનીએ બનાવી છે. સાથે ફ્લીટને રિપ્લેસ કરવા પર અને ક્ષમતા વધારવા પર એક ફોકસ કરવામાં આવશે આ પ્લાન હેઠળ. આ ઉપરાંત શિપિંગ મિનિસ્ટ્રીએ વધારેથી વધારે જહાજો લીઝ પર લેવા માટે પણ કંપનીને જણાવ્યું છે અને આમાં જ ફ્લીટની સંખ્યા વધારવા માટે કંપની એમઓયુ કરી શકે છે. એના માટે કઈ કઈ કંપનીઓ સાથે એમઓયુ થઈ શકે છે તો કે ઓએનજીસી, આઈઓસીએલ, એચપીસીએલ, ગેલની સાથે જે છે એ કંપની અહીંયાથી એમઓયુ પણ કરી શકે છે અને જહાજોના ઓપરેશન એની સાથે મેનેજમેન્ટમાં ભાગીદારી વધારવા પર પણ એક ફોકસ રાખવામાં આવશે. સાથે જ શિપિંગ મિનિસ્ટ્રી અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે જે છે એક ચર્ચા પણ અહીં આપણને થતી દેખાઈ રહી હતી. તો ખાસ કરીને એક કંપની દ્વારા કેપેક્સ યોજના જે એસસીઆઈ દ્વારા બનતી દેખાડી રહી છે એના પર ખાસ એક નજર આગળ રાખીશું. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જુઓ, અહીંયાથી પોતાના બિઝનેસના વિસ્તરણ માટે એસસીઆઈ અહીંયાથી ખાસ કરીને કેપેક્સ પ્લાન લાવી શકે છે એવા એક અત્યારે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. એટલે એને લઈને જો આજે સ્ટોકમાં તેજી પણ છે અને આમ પણ આજે તમામ શિપિંગ સ્ટોક્સ એક સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગાર્ડન રીચ હોય, એસસીઆઈ હોય, એટલે એના પર એક નજર રાખતા રહીશું. ખાસ કરીને હેમંતજી, તમારી પસંદગી અત્યારે કશે પડી રહી છે આ શિપિંગ સ્ટોકમાંથી? કારણ કે જો જીઆરએસસીનો સ્ટોક આજે ઓલમોસ્ટ આપણને 8% ઉપર દેખાઈ રહ્યો છે. એસસીઆઈની અંદર પણ આજે જો સારો એક 7.5% ઉછાળો છે. આ ઉપરાંત કોચિન શિપયાર્ડ જેવા સ્ટોક પણ એક સારું 2-2.5% ઉછાળો દર્શાવી રહ્યા છે. અહીંયાથી તમને કોઈ ચાર્ટ અત્યારે પસંદ આવી રહ્યા છે? જીઆરએસી નીરજ, જેમ તમે કીધું, બહુ સરસ મુવમેન્ટ આવી, પણ જરા તો નહીં, બહુ વધારે વધી ગયો છે. 1200 વાળો 2800 3 મહિનામાં અને પ્રીવિયસ હાઈ પાસે આવી ગયો છે. કોચિન બી સારું લાગે છે, પણ ટેકનિકલી સૌથી સસ્તો શિપિંગ કોર્પોરેશન છે નીરજ. સસ્તો એટલે કહું છું કારણ કે 140 વાળો 200 છે. પર્સન્ટેજ વાઇઝ એપ્રિસિએશન તમે જીઆરએસસી કે કોચિનમાં જોશો તો વધારે છે. આજે બોટમમાં છે, બેઝ ફોર્મેશન છે, મીડિયમ ટર્મ ટર્નઅરાઉન્ડ છે, ડાઉનસાઇડ લિમિટેડ છે અને તમે જોશો તો ઘણા મહિનાનું કરેક્શન છે નીરજ. 1, 2, 3, 4, 5, 6 ઓલમોસ્ટ તમે જુઓ તો 8-9 મહિનાનું કરેક્શન છે. મારા હિસાબે કદાચ સ્લો સ્ટોક છે. જીઆરએસસી કે કોચિન જેવી ફાસ્ટ મુવમેન્ટ આવે નહીં, પણ મારા હિસાબે ટેકનિકલી શિપિંગ કોર્પોરેશન રિલેટિવલી સસ્તો છે. એટલે જો ખાસ કરીને અત્યારે શિપિંગ કોર્પોરેશન પર એક નજર રાખજો. અહીંયાથી આજે જે પ્રકારે ઉછાળો આવી રહ્યો છે, હજી ઘણી તેજીની શક્યતા છે, જ્યારે બાકીના સ્ટોક્સ તમને ઓલમોસ્ટ અત્યારે જે ઉપલી સપાટી છે એની નજીક આપણને ખાસ કરીને જીઆરએસસી પહોંચતો દેખાયો છે. એટલે અહીંયાથી પસંદગી તમારે ખાસ કરીને એસસીઆઈ પર રાખવાની છે. જગદીશજી, આપનો શું મત બની રહ્યો છે ખાસ કરીને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ પર, જે પ્રમાણે આ બધા સ્ટોકમાં તેજી આવી છે અને એમાં પણ ખાસ કરીને ડિફેન્સ રિલેટેડ જે સ્ટોક્સ છે એમાં થોડીક વધારે તેજી આપણને આવતી જોવા મળી છે? ધીરે તમે જુઓ તો કોચિન શિપયાર્ડ કે મઝગાંવ ડોકને કદાચ હું શિપિંગ કોર્પોરેશન સાથે સરખામણી એટલા માટે ન કરી શકું કે એક પ્યોર ડિફેન્સના શેર છે અને એનો ધ વન સિંગલ કસ્ટમર ઇઝ ઓનલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. બીજા બધામાં આપણે જાણીએ છીએ કે એ લોકોનો જે અત્યારે જે કંઈ પણ મુવમેન્ટ છે બધા શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની, એના પર સૌથી મોટો જે અત્યારે સૌથી મોટી તલવાર જે તોડાતી રહી છે એ ટારિફ વોરની છે. એટલે મને એવું લાગે છે કે કારણ કે એમને 90 દિવસનો એક પોઝ ચોક્કસ ટ્રમ્પ સાહેબે આપ્યો હતો, એમાંથી લગભગ 46-47 દિવસ તો પતી ગયા છે અને યુકેને બાદ કરતા અત્યાર સુધીમાં કોઈ પણ દેશે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કે બીટીએ અત્યાર સુધી જાહેર નથી કર્યો. ભારતમાં આ વિશે અત્યારે સક્રિય ચર્ચા ચાલી રહી છે અને આપણા કોમર્સ મિનિસ્ટર પણ અત્યારે અમેરિકાની અંદર જ છે અને ત્યાં જઈને પણ આવ્યા છે. કહેવાય છે કે લગભગ આપણે અને બીટી એના ફોર્મમાં અથવા તો જે રીતે આપણે બીજા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ કર્યું છે યુકે સાથે, એ દિશામાં કદાચ આપણે અમેરિકા સાથે 2 કે 3 સ્ટાન્ચમાં જઈ શકીએ. પણ આ ટારિફોને કારણે આ શિપિંગ કંપનીઓ માટે એક ભય તો ચોક્કસ જ છે. અત્યારે તમે જાણો છો કે સૌથી મોટું શિપમેન્ટ જે ચાઇનાથી અમેરિકા તરફ જતું હતું અને અમેરિકાથી ચાઇના તરફ આવતું હતું, એમાં એક બહુ મોટો ડેન્ટ પડી ગયો છે અને આ શિપિંગ કંપનીઓ માટે આ બધી વસ્તુનું જે મહાલભાગ જે જહાજો છે એમાં જો તમને પૂરતો જો કદાચ તમને બિઝનેસ ના મળે તો મોટાભાગની કંપનીઓ ઇવન પોતાની જાતે નાદારી પણ નોંધાવી શકે છે. શિપિંગ કોર્પોરેશનના તમે માર્ચ 2025ના રિઝલ્ટ તમે જોશો
તો તમને બહુ સ્પષ્ટ દેખાશે કે એનો જે સેલ્સનો ફિગર હતો એ પણ લગભગ 6% જેટલો ડાઉન હતો. નેટ પ્રોફિટ લગભગ 41% જેટલો ઘટી ગયો હતો અને એબિટા માર્જિન પણ લગભગ તમે જુઓ તો ઘટીને લગભગ 504 કરોડની આસપાસ આવી ગયો હતો. એટલે આ રિઝલ્ટ પણ એના છેલ્લા ક્વાર્ટરના ખાસા સબસ્ટેન્શિયલી નીચે તરફ જ છે. એ બતાવે છે કે ઓલ ધીસ કંપનીઝ આર ડેફિનેટલી બીકોઝ ઓફ ધીસ ટેરિફ વોર આર ઇન અ ડિફિકલ્ટ કન્ડિશન. એટલે આ એક કોકડું જ્યાં સુધી સુલઝાવશે નહીં ત્યાંથી શિપિંગ કોર્પોરેશન જેવી કંપનીઓ પર વધારે મદાર રાખો એ બહુ થોડું જોખમી છે. હા, એક વસ્તુ ચોક્કસ કહીશ કે કદાચ અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલ થઈ જાય અને ઈરાનનું તેલ બજારમાં આવતું થાય અને ભાવ ઘટી જાય તો આ કંપનીઓને ફાયદો ચોક્કસ થશે. પણ જે ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી એસ્પેશિયલી યુએસએ અને એમાં જો એક જાતનો એક પોઝ આવી ગયો તો આ બધી કંપનીઓ માટે બીકોઝ ધીસ ટુ જાયન્ટ્સ ઓફ ધી હોલ વર્લ્ડ controls almost more than about 35 to 37% of the business of the shipping companies. એટલે એની અંદર જો કોઈ ડેન્ટ આવ્યો તો આ બધી કંપનીઓ માટે આવનારા દિવસો ખરેખર બહુ ડિફિકલ્ટ હશે.